આજ તો ફર્સ્ટ લોંગ બ્લોગના કારણે કરી નાખ્યો બહુ મોટો ખર્ચો. જિંદગીમાં સૌથી વધારે મને કોઈ વસ્તુ રોવડાવતી હોય ને, ઘણા દિવસથી વિચારતી હતી કે કંઈક ખર્ચો કરી નાખ્યા. સિલર કેટલા દિવસ ભેગું કર્યું છે, તો આજ મુહૂર્ત આવી ગયું છે. આપણે આને વાપરવાનું છે. પહેલાં જોઈ લે કેટલા રૂપિયા છે, એ પ્રમાણે આપણા બજેટમાં રહી થોડોક ખર્ચો કરીએ, થોડોક નાસ્તો કરી લઈએ. શું કેવું? આ 30 રૂપિયા થઈ ગયા છે, 40, 50, 60, 70. બસ બસ બસ, ખમા માડી ખમા. આટલાનો ખર્ચો કરવાનો છે આપણે આજે. બસ તો જોઈએ ખર્ચામાં શું આપણે કરીએ છીએ. આજે આટલા પૈસાનો ખર્ચો કરી નાખવાનો, બાકી એ તો પાકું. ગુડ ઇવનિંગ ગાઈસ, ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હવે વાગ્યા છે દિવસના 7, પોણા 7 થયા છે ને પેટમાં ઉંદેડા આટા મારા છે. તો કંઈક નાસ્તો બનાવીએ, જોઈએ શું બનાવીએ છીએ. તો એના માટે કંઈક લેવા જઈએ છીએ. વિચારી તો લીધું છે શું બનાવીએ. ચલો મળીએ આગળ. તો નાસ્તા માટે હું અત્યારે જાઉં છું શાકભાજી લેવા. શાકભાજીમાં લેવાની છે ડુંગળી, ટમેટાં, લીંબુ. મસ્ત એવા ડુંગળી, ટમેટાં, મરચાં અને લીંબુને લઈ આવ્યા છીએ. હવે આપણે બનાવવાની છે સાદી ભેળ, જે આપણે ઓલી શું કહેવાય કે કોલેજમાં ને સ્કૂલમાં બનાવતા ને, એ આજે બનાવવાની છે. ચલો પણ બનાવીએ. હવે શાકભાજી સુધારવાના છે. સૌથી પહેલાં વારો છે ડુંગળીનો. જિંદગીમાં સૌથી વધારે મને કોઈ વસ્તુ રોવડાવતી હોય ને, તો એ છે આ જે મને ખાવામાં હદબારી પસંદ છે, પણ રોવડાવી બહુ એવું છે. મિત્ર આના વગર ચાલતું પણ નથી ને. સાડી એ વાતની આ મજબૂરીનો આ ફાયદો ઉઠાવે છે, એટલે રોવડાવી નાખે છે. પેલા એડવાન્સમાં રોવડાવી લે, પછી સારું છે આનું. પછી બિચારી આમ સારી લાગે ખાવામાં. થોડી થોડી હાલે, ક્યારેક ક્યારેક હાલે. ડુંગળી બેનનું કામ પતી ગયું છે. હવે એના કોઈ કામ માશે થાય છે. એનો વારો એવો છે. આવડાનું ઓળખો તમે, અને ટમેટું કહેવાય એમ કે બધે. મને તો ખબર નહીં, પણ આને સુધારવા પડશે હવે. એટલે હવે ટમેટા સુધારવા બેસી જાય. ટમેટા લાલ લાલ ટમેટું. નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, તાજું માજું થતું તું. કોણ ટમેલું શીખતો તો મારે તેમ ટમેટું રે ટમેટું. આમ બાળ મંદિરમાં જાતા ને હે તો ટમેટું રમતા ને, તો એ જેની પર ખાર હોય ને એને જ પકડવાનું. 2 જણા હાથ પકડીને ઊભા હોય ને વચ્ચે 4 જણા દોડા જતા હોય, એમ હોય છે. મજા આવતી. આ તે ટમેટા ખાવા કરતા એ ટમેટું રમવું સારું લાગતું ત્યારે. સૌથી છેલ્લે વારો લીધો છે અમારા હગાવાલાનો. બધા આના જેવા છે. તો કે બધાની વાત નથી, રેર ઓફ કેસમાં 5 આંગળું હરખી ન હોય. મસ્તી કરવો ભાઈ, આ સિરિયસ કોઈ લેતા નહીં. એ તો બ્લોગ જોઈને કે મને જ કીધું જાણે તો તમને કોઈ નથી કીધું, મસ્તી કરું. ફ્રેન્ડ સર્કલ જેવા છે. કોણ છે આમ ફ્રેન્ડ? કોણ છે બોલો તો? આ છે ને તમારા જેવા છે કે નહીં? જોવો તો છે ને. હા, હું કંઈ ખોટું નથી બોલતી. આ તારા જેવા જ છે. જો આજે બ્લોગ જોવે છે ને મારી ફ્રેન્ડ આવડી, ફ્રેન્ડની વાત થાય. પછી બીજા જોઈને કે હું તો તારી ફ્રેન્ડ નથી, તો ભાઈ તારી વાત થતી નથી. એવું છે અત્યારે. હવે આ મરસાભાઈ બાપા ધ્યાન રાખવું પડે આને સુધારવાનું. કેમ મારા ફ્રેન્ડનું ધ્યાન રાખવું પડે એમ એવું છે. ઓલા ફ્રેન્ડના મગજમાંથી એક્સ્ટ્રા ઓલો ડિટર્જન્ટ, ઓલા શું કહેવાય કે ઓલા ડેટોલના સાબુમાં કેમ છેલ્લે 99માં અમુક ઓલા કીટાણુ રહી ગયા હોય ને, એને દૂર કરવામાં મહેનત લાગે. એટલી મહેનત એના મરચાના અંદરથી આ બીજ કાઢવામાં લાગે. ખબર તમને? તમને શું ખબર હોય? તમે મરચાના બીજ સુધારતા હોય તો વાત અલગ, ન સુધારતા હોય એને નહીં બોલવાનું બાપા. મને બીક લાગે. આપણે કંઈ પણ બનાવતા હોય એમાં કોઈ દી કાંઈ વસ્તુ ન ભૂલાણી હોય ને, એવું પોસિબલ જ નથી. કાંઈક ને કંઈક ભૂલાતું જ હોય છે. તો હવે હું શું ભૂલી ગઈ? આયરો જોઈ હાલો લઈને આવું, પછી કહું કે આ ભૂલી ગઈ હતી. આ વસ્તુ હતી જો, આ જેને હું ભૂલી ગઈ હતી. હવે આના વગર તો ચાલે નહીં, લેવા તો જવું પડે. કારણ કે તમને ખબર હે આ ભેળમાં તો આ બહુ ઇમ્પોર્ટન્ટ રહે, સાદી ભેળમાં. એટલા માટે કીધું કે હાલને ધક્કો ખાઈ જ લઈએ. અને લેવા ગઈ ને તો ખાલી 20 રૂપિયા લઈને જ ગઈ. મારા હાથમાં જેટલા આવશે ને એટલા પૈસા હું ઉડાડીને જ આવીશ, મારું ફિક્સ જ હોય. એટલે 20 રૂપિયા જ લઈ ગઈ. એટલે એક આ ચણા જોર લઈ લીધું ને એક લઈ લીધું મારું ફેવરેટ દહીં.
હવે મેં મારા બધા જ મસાલા રેડી કરી નાખ્યા છે. હવે બનાવવાનું છે તો પહેલાં નાખીએ છીએ સેવ મમરા, બાલાજીના તીખા ચટપટા. પછી વારો છે ચવાણુંનો. ચવાણું આખું નાખી દેવાનું છે ભાઈ, વધારે નથી બનાવવા. પછી વારો છે આલુ સેવનો. આલુ સેવ નાખી દીધી છે. બસ મને આટલું બધું મસાલેદાર નથી ભાવતું. પછી છેલ્લે વારો છે અમારા દાબેલા ચણાનો. એને ખોટું ન લાગે ને, એને છેલ્લે રાખી દીધા પણ કાંઈ વાંધો નહીં. એની પછી હજી ઘણા બધા વેજીટેબલ. હવે આ વારો આવ્યો મારા ફ્રેન્ડ જેવા, એટલે મારી મિત્ર જેવી બધી છે ને આ બધી, એનો બધાનો. કોઈને પર્સનલ લેવું હોય તો લઈ લેવું તમ તારે હો. પછી આ છે ટમેટા, એકચ્યુઅલી એને પણ નાખવાના છે. પછી વારો આવવાનો છે ડુંગળી બેનનો. આના ઉપર હવે આપણે લીંબુ નાખવાનું છે મસ્તનું. લીંબુ નાખી દઈએ. ચલો, અમાર બાજુમાંથી એક અમારે હે ને હોર્ન કરતા એક વાહન હે ને બિચારો કાયમ પસાર થાય છે દિવસમાં 10 વાર, એટલા માટે થોડોક બ્રેક આવી ગયો હતો. હવે આપણે છેલ્લે આપણી સોલિડ મસ્તી બાકી હતી થોડીક એવી વધી હતી તો નાખી દીધી. હવે વારો છે લીંબુનો, તો લીંબુ પણ નાખી દઈએ છીએ. એ ભગવાન, થોડીક સહનશક્તિ, થોડીક તાકાત દે એટલે લીંબુ. 2 લીંબુ નાખી દઈએ હવે મસ્તના. પછી જોઈએ કેવી બની છે. હવે મસ્ત એવા લીંબુ નાખી દીધા છે. હવે આને હમાઈથી હલાવી નાખવાનું છે. હવે તમે તમારા ઘરે પાસે એમ કહેતા હશો અમે ચટણી નાખો, નિમક નાખો, તો એકચ્યુઅલી મને હે ને આટલી બધી તીખી તમતમતી નહીં ભાવે. મેં મારા મરચાં જેવા નાખ્યા છે, ડુંગળી નાખી છે, અને ઓલરેડી આ છે ને મસાલેદાર તો હોય જ છે બહારના પડીકા બધા, એટલા માટે આપણે કાંઈ મસાલો નાખવાનો નથી. હવે આપણે ચાખીને જોવાની છે કે કેવી બની છે. હવે બની ગઈ છે ને હવે આપણે પિયાબેનને થોડીક એવી ભેળ પીરસી દઈ દીધી છે. પિયાબેનને પૂછીએ ખાઈને કે એમને ભેળ કેવી લાગી છે. તો તમે અમારા શું કહે ભેળનો રિસ્પોન્સ આપશો કે અમારી ભેળ તમને કેવી લાગી છે શબ્દો. સાચું કે ખોટું? કસમથી બસ બહુ મસ્ત. ખાતર સાસુના હમ મારી હાહુમાં ના હું. હાલો હવે આપણે ચાખી લઈએ કેવી બની છે એમ. હવે મારો વારો છે, હું કહું ને કેવી બની. ખરેખર બહુ મસ્ત બની છે. જેવી મારી પસંદ છે ને એ અકોર્ડિંગ બની છે. એકદમ વધારે સ્પાઇસીની, ઓન એવરેજ એકદમ પરફેક્ટ, બહુ મસ્ત છે. ચાલો હવે મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટાટા.